સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ યુજીની પ્રવેશ પ્રક્રિયામાં ગેરરીતિના આરોપ સાથે મુખ્યમંત્રીને કરેલી રજૂઆત કરતા તપાસ સમિતિ દોડતી થઈ। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની તપાસ સમિતિ ડીઆરબી કોલેજમાં તપાસ અર્થે પહોંચી। ડીઆરબી કોલેજમાં વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલની ઉપરવટ જઈને એડમિશન આપ્યા હોવાનો કાનાણીએ આરોપ લગાવ્યો। કાનાણીના મતે કોલેજને બીબીએમાં પ્રવેશ માટે 600 જેટલી બેઠક સામે 5000થી વધુ વિદ્યાર્થીઓને ઓફર લેટર આપ્યા। 18 જૂનના પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ ગયા હતા, પરંતુ મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળતા પરત ફર્યા હતા। હાલ યુનિવર્સિટી સત્તાધીશોએ કોલેજને નોટિસ ફટકારીને ખુલાસો માંગ્યો છે। સુરતની ડીઆરબી ભાણા કોલેજમાં એડમિશન પ્રક્રિયાને વિવાદ સર્જાયો છે, ત્યારે આ વિવાદને લઈને તપાસ કમિટીની રચના કરવામાં આવી છે। સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો। આ પ્રમાણે તપાસ કમિટીની ટીમ છે તપાસ કરવા માટે જોતરાઈ છે। જે પ્રમાણે નર્મદ યુનિવર્સિટીએ 3 સભ્યોની તપાસ કમિટી બનાવી છે, ત્યારે ડીઆરબી કોલેજ દ્વારા બીબીએમાં પ્રવેશ માટે 600 જેટલી બેઠકો છે, તેની સામે 5000થી વધુ વિદ્યાર્થીઓને ઓફર લેટર આપવામાં આવે છે। ત્યારે આ તપાસ કમિટી છે એ તપાસ કરી રહી છે કયા પ્રકારે આ ઓફર લેટર અપાયા હતા અને શું છે સાચી વિગતો। તપાસ કમિટીના કન્વીનર આપણી સાથે મોજૂદ છે, તેમની સાથે વાતચીત કરીશું। સાહેબ, આપ જણાવો કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી, શું ફરિયાદ મળી? એટલે યુનિવર્સિટી તરફથી કમિટી બની ત્યારે અમને જાણ કરવામાં આવી કે તમારે 25 તારીખે સવારે 9:30 કલાકે ડીઆરબી કોલેજ જઈને આ પ્રવેશ પ્રક્રિયા કઈ રીતે થઈ છે તે તટસ્થ રીતે આપ તપાસ કરીને આવો। એટલે અમે 3 મેમ્બરોની અમારી કમિટી આજે આ કોલેજ પર આવી છે। કોલેજે અમને સંપૂર્ણ સહકાર આપ્યો છે। અમે અત્યારે એમના યુઝર આઈડી પરથી તપાસ કરી રહ્યા છીએ કે એમને પહેલો રાઉન્ડ કેટલો પાડ્યો છે, એમની ઇન્ટેક કેટલી છે અને એડમિશન કેટલાને અપાયા છે, એ તમામ વિગતવાર માહિતી એકઠી કરી અને એ તમામ રિપોર્ટ અમે યુનિવર્સિટીને જમા કરીશું। જો છતીઓ જણાશે તો કયા પ્રકારની કાર્યવાહીના નિયમો? એ નિયમ એ યુનિવર્સિટીએ એક્શન લેવાના હોય છે, કમિટીએ માત્ર તપાસ કરવાની હોય છે। અમારે તપાસ કરી અને રિપોર્ટ યુનિવર્સિટીમાં સબમિટ કરવાનો હોય છે। બિલકુલ જોઈ શકો છો, તપાસ કમિટીની તપાસના ધમધમાટ શરૂ થઈ ચૂક્યા છે અને આ રિપોર્ટ યુનિવર્સિટીને આપ્યા બાદ જો ક્ષતિ જણાય તો નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।